ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી વળતર અને જમીન સંબંધિત મુદ્દાઓ પર ન્યાયની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અનેક જમીન ધારકોને યોગ્ય નોટિસ આપવામાં આવી નથી તેમજ અસરકારક સુનાવણીની તક પણ મળી નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન માટે ROU અને ખેડૂતોની જમીન માટે ROW ધોરણ અપનાવી સરકાર ધોરણની નીતિ અમલમાં મૂકી રહી છે। ઉપરાંત ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ ખેડૂતોને થયેલ નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ એસેસમેન્ટ જાહેર કરવામાં આવી નથી। આવેદનમાં ખેડૂતો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ટાવર નિર્માણ, ROU, જમીનની ઉપયોગિતામાં ઘટાડો, ભવિષ્યના વિકાસ પર અસર, બજાર મૂલ્યમાં ઘટાડો, સિંચાઈ વ્યવસ્થા તેમજ કૃષિ મશીનરીની અવરજવર જેવા મુદ્દાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં એ ખેડૂતોએ માંગ કરી છે। નવી વળતર નીતિ જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર 2 કરોડ અથવા પ્રતિ મહિના 50,000નું અંતરિમ વળતર ચૂકવવામાં આવે। ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોને ન્યાયસંગત વળતર અને સમાન નીતિ નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ। હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા, તો આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1885-16(1) કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે। પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે। જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ, નોટિસનો જવાબ આપવાનો, પણ નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે। જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે। એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે, જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળ્યા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યૂ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે। અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે। કલેક્ટરશ્રી જે ઓર્ડર કરે છે, ઓર્ડર શાનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઉભો કરે છે। એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે। ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ, કારણ ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે। અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે। હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની છે? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં હવે 58 લાઈનો નીકળી રહેલી છે, એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે।